એકદમ ટેસ્ટી ડિલિશિયસ અને એકદમ દાણેદાર એનું ટેક્સચર આવે એ પણ માવા વગર સરસ એવો આપણે આજે હલવો બનાવવાના છે. તો એમાં આપણે કોઈ માવો નથી યુઝ કરતા કે નથી કોઈ ફૂડ કલર યુઝ કરવાનો, છતાં પણ એકદમ એટલો ટેસ્ટી બને ને કે બધાને ખૂબ જ ભાવશે. તો તેના માટે મેં અહીંયા દૂધી લીધી છે, એક્સપ્રોક્સ 1 કિલો જેટલો છે એનું વજન. મિલ્ક પાવડર છે તે ઓપ્શનલ છે. ડ્રાયફ્રૂટમાં મેં કાજુ લીધા છે, એલચી લીધી છે અને 500 ml દૂધ છે. 500 ml દૂધને આપણે એક તપેલીમાં લઈ અને એને ગરમ કરવા રાખી દેવાનું છે. ગરમ કરવું ખૂબ જ જરૂરી છે, આ સ્ટેપ સ્કીપ નહીં કરવાનો. આપણું દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે હવે દૂધીને છે તે એને છાલું ખેડી અને સરસ એવી ગ્રેટરમાં ગ્રેટ કરી લેવાની છે. દૂધીને છાલું ખેડી અને જે વચ્ચેનો એકદમ સોફ્ટ ભાગ છે એને આપણે નહીં ખમણીએ, એને બિયાનો જે ભાગ હોય છે, બાકી બધી બાજુથી આપણે એને સરસ રીતે ખમણી લેવાની છે. એકદમ આ ટેસ્ટમાં એટલો સરસ ફ્રેન્ડ્સ હલવો બન્યો હતો કે બધાને ચોક્કસથી બહુ જ ભાવશે ઘરમાં. તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને છેક સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો અહીંયા આપણી દૂધી છે જે ખમણાઈને રેડી છે. તો એમાંથી આપણે હવે પાણી કાઢવાનું છે. ખૂબ જ આમાં પાણીનો ભાગ હોય છે. ઘણા એવા શાકભાજી હોય છે કે જેમાં પાણીનો ભાગ વધારે હોય છે, ખાસ કરીને વેલાના જે શાકભાજી હોય છે ને તેમાં. તો આપણે આમાંથી પાણી કાઢવાનું છે. આપણી આવી રીતે 2 હાથ વડે દબાવી અને પાણી બધી દૂધીમાં કાઢી લઈશું. આ પાણી નહીં કાઢીને તો એની થોડી કુકિંગ પ્રોસેસ છે એ વધારે ટાઈમ લેશે, કેમ કે પાણીને બળવા દેવું બી ખૂબ જ જરૂરી હોય છે. તો આવી રીતે જો બિયા એમાં રહી જાય તો એને પણ કાઢી લેવા. તો હવે એક કડાઈમાં આપણે અહીંયા મેં 1/4 કપ ઘી લીધું છે. એ ઘી ગરમ થાય પછી આપણે એમાં ખમણેલી દૂધી છે એડ કરી દેવાની છે. ખમણેલી દૂધીને એકદમ સરસ રીતે આપણે શેકવાની છે. શેકવું પણ એને ખૂબ જ જરૂરી છે, જેથી કરીને એકદમ સરસ આપણો ટેસ્ટમાં બેસ્ટ એવો હલવો બને. તો અહીંયા લો ટુ મીડિયમ ફ્લેમ પર જ આપણે એને ચલાવતા જઈને સતત આપણે એને 4 થી 5 મિનિટ એવો અહીંયા શેકવાનો છે. મારે ટોટલ 4 થી 5 મિનિટ જેવો ટાઈમ લાગેલો. જ્યાં સુધી એનો કલર ચેન્જ ના થઈ જાય અને એકદમ ટ્રાન્સલુસન્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને શેકવાની છે. અને થોડી એવી સુગંધ પણ એમાંથી આવવા લાગશે. તમને ખબર પડી જશે કે આપણી દૂધી છે તે શેકાઈને રેડી થઈ ગઈ છે. તમે દૂધીનો હલવો બનાવો કે ગાજરનો હલવો બનાવો, આ શેકવાની પ્રોસેસ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શેકવાથી જ એનો જે ટેસ્ટ છે એકદમ સરસ આવે છે. એમ જેમ જેમ ઘીમાં શેકાશે ને એમ એકદમ એનો ટેસ્ટ બમણું થશે. તો 4 થી 5 મિનિટ જેવો સમય આપણે લાગવાનો છે. ડિપેન્ડ કરે કે તમે દૂધી કેટલી લીધી છે. અહીંયા 1 કિલો જેટલી દૂધી હતી તો એટલો ટાઈમ લાગેલો. ઓછી કે વધારે લ્યો તો એ પ્રમાણે ટાઈમ લાગી શકે છે. તમે જોઈ શકો છો એકદમ દૂધીનો કલર છે તે ચેન્જ થઈ ગયો છે, એકદમ ટ્રાન્સલુસન્ટ થઈ ગઈ છે. તો શેકાઈને આપણી દૂધી છે અહીંયા રેડી છે. હવે આપણે એમાં દૂધ એડ કરવાનું છે. દૂધ ગરમ થઈ ગયું હતું તો આપણે હવે એડ કરી લેશું. આમાં મલાઈ છે તે પણ આપણે આમાં એડ કરી લેવાની છે. અને થોડું મેં દૂધ રાખ્યું છે, એમાં આપણે હવે મિલ્ક પાવડર જે છે એ એડ કરવાનો છે. અહીંયા 1/3 કપ જેટલો મિલ્ક પાવડર મેં લીધો છે. થોડો ઓછો થોડો વધારે એ લ્યો તો તમે ચાલે. અને જો તમારી પાસે મિલ્ક પાવડર ન હોય ને તો તમે ઘરની જે મલાઈ હોય વધારે પ્રમાણમાં એ પણ થોડું એડ કરી શકો છો. તો અહીંયા હવે મિલ્ક પાવડરમાં એડ કરીને એકદમ સરસ એમાં લમ્પ્સ ન બને એવી રીતે સરસ મિક્સ કરીને આપણે એમાં એડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ કેવું ઘટ દૂધ થઈ ગયું છે. મિલ્ક પાવડરથી એકદમ સરસ ટેસ્ટ આવે છે. મારા મમ્મીને ત્યાં અમે બનાવતા ને તો મારા મમ્મી એ જે માવાના પેંડા આવે ને એ નાખતા, કેમ કે માવો અમુક ટાઈમે મળે ના મળે તો તમે એ પણ નાખી શકો છો જો તમારે ત્યાં ઇઝીલી માવાના પેંડા મળતા હોય ને. તો જો આ એકદમ તમે જોઈ શકો છો એકદમ આપણું અહીંયા મેં ફ્લેમ છે તે હાઈ કરી દીધી છે. તો આપણે થોડી વાર એને ઉકાળવાનું છે. સરસ જેમ જેમ ઉકળશે એમ દૂધ આપણું બળવા લાગશે અને આપણો હલવો છે તે રેડી થશે. અહીંયા 1/2 ટીસ્પૂન જેટલું એલચી પાવડર મેં એડ કર્યો છે. એલચી પાવડરથી પણ આપણે કોઈ પણ ઇન્ડિયન મીઠાઈનો ટેસ્ટ છે બમણો થઈ જાય છે. તો ચોક્કસથી એડ કરવાની. અને આપણે વચ્ચે વચ્ચે ચલાવતા જવાનું છે ચમચાથી અને થોડી વાર વચ્ચે આવી રીતે એમ જ ઉકાળવા રાખી દેવાનું છે.
અહીંયા બળવાની તો ટેન્શન નથી, કેમ કે એકદમ એમાં દૂધનો ભાગ છે તો બળશે તો નહીં, પણ આપણે વચ્ચે વચ્ચે સેફ સાઈડ આપણે વચ્ચે ચલાવતા રહેવાનું. હવે આપણે એમાં ખાંડ એડ કરવાની છે. અહીંયા મેં હાફ કપ ખાંડ લીધી છે. તમે આ હાફ કપ ખાંડ છે એ બરાબર પ્રમાણ છે. 1 કિલો જેટલી દૂધી હોય ને તો તમે એટલું ખાંડ એડ કરી શકો છો. વધારે ઓછું તમે જેટલું મીઠું ખાતા હોય ને એ પ્રમાણે લઈ શકો છો. ઓછું મીઠું ખાતા હોય તો ઓછું નાખવી, કેમ કે આ બરાબર મેં કીધું જે પ્રમાણે માપ છે. તો આનાથી વધારે એડ કરીશું તો વધારે પડતું જ મીઠું થઈ જશે, જે અત્યારે કોઈને ભાવતું નથી. તો સરસ એવું ખાંડ પણ આપણી આમાં ઓગળી ગઈ છે અને એનું બી પાણી બનશે તો આપણે હવે રાહ જોવાની છે. એ પાણી અને દૂધ જેમ જેમ બળે એમ આપણે એને ઉકાળવા રાખવાનું છે. આવી રીતે આપણે કોઈ ઢાંકવાનું નથી. ઢાંકવાથી છે ને એમાં વરાળ બને અને વરાળનું જે પાણી થાય છે એને પણ પાછી વધારે વાર લાગે છે. એટલે ઢાંક્યા વગર જ આપણે અહીંયા ઉકળવા રાખવાનું છે. હવે આપણે એમાં કટ કરેલા કાજુ છે તે એડ કરી દઈશ. આમાં તમે તમારી ચોઈસ મુજબ ગમે તે ડ્રાયફ્રૂટ આમાં એડ કરી શકો છો. આપણે એને ઉકાળતા જવાનું છે અને વચ્ચે વચ્ચે આવી રીતે ચલાવતું જવાનું છે. અને કડાઈમાં સાઈડની જે દૂધ જે જામી ગયું છે એને આપણે આવી રીતે ચમચાથી છે ઉખેડતા જવાનું છે. એનાથી એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે, જે માવા જેવું ટેક્સચર આમાં બને છે અને એકદમ દાણેદાર આપણો હલવો છે તે બનવાનો છે. તો એકદમ સરસ એવો આમાં કોઈ પણ આપણે માવો એડ નથી કર્યો, પણ આપણે મિલ્ક પાવડર એડ કર્યો છે, જેનાથી એકદમ સરસ એવો બહારથી લઈને એના કરતાં પણ હું તો કહું છું કે વધારે સરસ આપણો એવો દૂધીનો હલવો બનીને રેડી થવાનો છે. બસ હવે અહીંયા આપણો હલવો બનીને રેડી છે. એ આપણું પેન છે જે તે છોડવા લાગ્યું છે. તો બસ અહીંયા સુધી આપણે એને બનાવવાનો છે. તો તમે પણ ચોક્કસથી બનાવજો અને મારો વિડીયો પસંદ આવે તો તેને લાઇક, શેર અને મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો. તહેવારો પણ ખૂબ જ હવે નજીક આવી રહ્યા છે. તો તમે તહેવાર છે કે કોઈ પણ નાના મોટા પ્રસંગમાં આવી રીતનો હલવો બનાવીને રેડી કરી શકો છો. અહીંયા હું ભગવાનને ધરાવવા માટે થોડું સાઈડમાં રાખી લઈશ અને હવે તમને સર્વ કરીને બતાવીશ. અહીંયા મેં પિસ્તાશિયોથી ગાર્નિશ કર્યા છે. થેન્ક્સ ફોર વોચિંગ.